યુનિટ નંબર 4 એનિમલ્સ ધ લિવિંગ વન્ડર્સ. એનિમલ વિશેની, એનિમલ્સ એટલે પ્રાણીઓ વિશેની વાત કરી છે. જો સૌથી પહેલાં અહીંયા તમને દેખાશે કે કેટ, CAT, કેટ એટલે શું થાય તો કે બિલાડી. કેટ એટલે બિલાડી. તો તમને સરસ મજાની જો બે બિલાડી દેખાશે, જે ચેર ઉપર છે અને એક અહીંયા બેઠી છે. બે કેટ છે, એક કબાટમાં અંદર બેઠી છે. જો કેટ સ્લીપ એનીવેર, કેટ છે, બિલાડીઓ છે, ગમે ત્યાં સૂઈ જાય છે. એની ટેબલ, એની ચેર, ટોપ ઓફ પિયાનો એટલે કે ટેબલ ઉપર સૂઈ જાય, પિયાનો ઉપર સૂઈ જાય, ખુરશી ઉપર સૂઈ જાય. ઇન ધ મિડલ, ઓન ધ એજ, ઓપન ડ્રોવર, એમ્પ્ટી શૂ, એનીબડી સ્લેપ વિલ ડુ. ફિટેડ ઇન અ કાર્ડબોર્ડ બોક્સ, એ કાર્ડબોર્ડ બોક્સમાં પણ ફીટ આવી જાય છે. વિથ યોર ફ્રોક્સ એનીવેર, ગમે ત્યાં કપડા વચ્ચે સૂઈ જાય છે. they don't care, cat sleep anywhere. હવે રાઇમિંગ વર્ડ્સ ગોતવાના છે. ઓક્સ, ઓક્સ જેવો વર્ડ સામે ક્યાં છે? ઓક્સ, તો બોક્સ, ઓક્સની સામે આવશે બોક્સ. બીજો વર્ડ એવો ગોતવાનો ફ્રોક્સ. પછી શેર, શેર જેવો બીજો કયા બે વર્ડ છે? તો એક તો એનીવેર અને બીજો વર્ડ શું છે શેર જેવો? તો કે કેર. ત્યાર પછી હેજ, હેજનો બીજો તો કે એજ અને લેજ, આને કહેવાય રેમિંગ વર્ડ્સ. ત્યાર પછી મૂવ, મૂવનું બીજું શું છે? શૂ અને ડુ, શૂ અને ડુ. કમ્પ્લીટ ધ વર્ડ, જો ટેબલનો સ્પેલિંગ TABLE, આ બધા તમને પોયમમાંથી જ મળી જશે. આ શેનો સ્પેલિંગ છે? જો સી પછી આઈ આવે છે, એવો કયો સ્પેલિંગ છે તમારે ગોતવાનું. કાર્ડબોર્ડનો નથી. સી ઉપરથી કયા કયા સ્પેલિંગ ચાલુ થાય છે? પિયાનોનો નથી, વિન્ડોનો નથી, ડ્રોવરનો નથી. એસ ઉપરથી કયા શરૂ થાય છે? જો EDGE, આ એજનો સ્પેલિંગ છે. પછી આ વિન્ડોનો સ્પેલિંગ છે, WINDOW. પછી SLEEP, સ્લીપનો સ્પેલિંગ છે. પછી આ કેરનો સ્પેલિંગ છે, CARE. આ લેપનો સ્પેલિંગ છે. ઓપનનો સ્પેલિંગ છે, OPEN. પિયાનો, ટેબલ, લેજ, મિડલ. આ બંને સ્પેલિંગ 4 ને 7 એ બે તમે કમેન્ટમાં મને ગોતીને કહેજો, બરાબર, કે એમાં કયા આન્સર આવે. હવે જો ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર ફ્રોમ ધ પોયમ. જેમ કે સી ઉપરથી કયા કયા વર્ડ એમાં આપ્યા? એક તો કેટ આવ્યું, બીજું આવ્યું કાર્ડબોર્ડ. પછી બીજા કયા સી ઉપરથી સ્ટાર્ટ થયા? તો કે કેર. આ બધા સી વાળા વર્ડ છે. પછી એફ ઉપરથી તો કે એક તો ફ્રોક આવ્યું, FROCK. પછી બીજા કયા વર્ડ એફ ઉપરથી શરૂ થાય છે ગોતવાના? ફિટેડ, ફિટેડ, બરાબર, આ રીતે. પછી ઓ ઉપરથી કયું કયું આવે છે? તો કે એક તો ઓપન. પછી બીજું ઓ ઉપરથી બસ ઓ ઉપરથી એક જ વર્ડ છે. પછી ડી ઉપરથી તો કે એક તો ડ્રોવર. પછી ડુ. પછી એસ ઉપરથી કયા કયા વર્ડ થાય છે તમારે અહીંયા લખવાના. હવે ફાઇન્ડ એન્ડ રાઇટ 5 પ્લેસીસ વેર કેટ કેન સ્લીપ. ક્યાં ક્યાં બિલાડી સૂઈ શકે? 5 જગ્યા લખવાની. તો એક તો આપણે જોયું કે ડ્રોવરમાં, બીજું ટેબલ ઉપર, પિયાનો ઉપર, ચેર ઉપર અને કાર્ડબોર્ડ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ પોયમ. કેટ સ્લીપ એનીવેર. તો અહીંયા શું આવશે? પોયમમાંથી ગોતવાનું. કેટ સ્લીપ એનીવેર, એની ટેબલ, એની ચેર. તો એની લખેલું છે, તમારે ટેબલ ને ચેર લખવાનું છે. એની ટેબલ, એની ચેર. ઇન ધ મિડલ, ઓન ધ એજ. ઇન ધ મિડલ, ઓન ધ એજ વાળું ગોતવાનું. આ ઇન ધ મિડલ ઓફ ધ ઓપન ડ્રોવર, એમ્પ્ટી શૂઝ.
ઓપન ડ્રોવર, એમ્પ્ટી શૂ. લિસન ટુ ધ સ્ટોરી. જો એક સ્ટોરી આપેલી છે, ધ બોય એન્ડ ધ બટરફ્લાય, છોકરો અને પતંગિયા વિશે. જો હમીદ લવડ કેટરપિલર્સ, હમીદને કેટરપિલર્સ બહુ ગમતા હતા. વન ડે હી ફાઉન્ડ વન, એક દિવસ એને કેટરપિલર્સ મળી ગયું. કેટરપિલર એટલે ઈયળ જેવું હોય. હી ટુક ધ કેટરપિલર હોમ, અને એ કેટરપિલરને ઘરે લઈ ગયો. હી ટુક કેર ઓફ ઇટ, પછી એનું ધ્યાન રાખવા માંડ્યો. હી ગેવ ઇટ પ્લેન્ટી ઓફ ફૂડ એન્ડ વોટર, એને ઘણું બધું ખાવાનું ને પીવાનું આપ્યું. વન ડે ધ કેટરપિલર સ્ટાર્ટેડ ક્રિએટિંગ અ cocoon. How exciting! Hamid couldn't wait to see the butterfly. And then it happened. A small hole appeared in the cocoon. The butterfly started struggling to come out. જો આમાંથી બટરફ્લાય નીકળે છે નાનકડી. હમીદ વોઝ સો એક્સાઇટેડ, હમીદને પછી બહુ ગમે છે. ધ બટરફ્લાય વોઝ ટ્રાઇંગ હાર્ડ ટુ ગેટ આઉટ. ઇટ લુકડ લાઇક ધ બટરફ્લાય વોઝ નોટ ગોઈંગ ટુ બ્રેક ફ્રી. હમીદ ફેલ્ટ પીટી ફોર ધ બટરફ્લાય. હી ડિસાઇડેડ ટુ હેલ્પ. હવે બટરફ્લાયમાંથી બહાર નહોતું નીકળી શકતું, તો હમીદને એને હેલ્પ કરવાનો વિચાર કર્યો. અપ્પા ટ્રાઈડ ટુ સ્ટોપ હિમ, બટ હી ક્વિકલી ગોટ અ પેર ઓફ સીઝર. એના અપ્પા હતા, એને ના પાડી, પણ તો એ દોડીને કાતર લઈ આવ્યો. હી કટ ધ કુકૂન ટુ મેક ધ હોલ બિગર. એને આ કુકૂન હતો એને કાપ્યો ને મોટું કાણું કરી નાખ્યું. ધ બટરફ્લાય ક્વિકલી બ્રોક આઉટ ધ કુકૂન, અને તરત જ પતંગિયું એમાંથી નીકળી ગયું. બટ ધ બટરફ્લાય હેડ અ પફી બોડી એન્ડ સ્મોલ વિંગ. પણ હજી પતંગિયાના સાવ નાના પાંખ હતા. હમીદ સેટ એન્ડ વોચ ધ બટરફ્લાય કેરફુલી. હી વેઇટેડ ઈગરલી. હી થોટ એટ એની મોમેન્ટ ધ બટરફ્લાય વિલ ફ્લાય. બસ એને આમ જોતો રહી ગયો અને વિચારતો હતો કે ક્યારે પતંગિયું છે ઊભું થઈને ઉડવા માંડે. બટ ઇટ નેવર હેપન. ધ બટરફ્લાય લીવડ ઓલ ઇટ્સ લાઈફ વિથ ધ સેમ બોડી. ઇટ વોઝ નેવર એબલ ટુ ફ્લાય. પણ એને એ ઉડી જ ના શક્યો હોય, કેમ ધીસ વોઝ અ લેસન ફોર હામિદ. એના ઉપરથી હામિદને શીખવા મળ્યું. અપ્પા સેડ ધ બટરફ્લાય મસ્ટ વર્ક હાર્ડ ટુ ગેટ આઉટ ઓફ ધ કુકૂન. વેન ઇટ પુશિસ હાર્ડ, ધ લિક્વિડ ઇનસાઇડ ઇટ્સ બોડીઝ કમ આઉટ, ધેન ઇટ કેન ફ્લાય અરાઉન્ડ. શું કહે છે કે બટરફ્લાય છે એની મેળે જો બહાર નીકળવાની ટ્રાય કરત ને, એમાંથી જેટલા ધક્કા મારત ને એમાંથી એક લિક્વિડ બહાર નીકળત, અને એનાથી જ એ ઉડી શકત, એમ કહે છે. બરાબર. એટલે તે તારી મેળે એને કાઢી લીધું બહાર, અને એને મહેનત ના કરવા દીધી. લઈ હવે કોઈ દી ઉડી શકશે નહીં. વિધાઉટ હાર્ડ વર્ક ધ બટરફ્લાય કેન નેવર એવર ફ્લાય. મહેનત કર્યા વગર પતંગિયું કોઈ દી ઉડી શકે નહીં. હામિદ થોટ હી વોઝ હેલ્પિંગ ધ બટરફ્લાય, બટ સેડલી હી હર્ટ ઇટ. એની મદદ કરવા ગયો બિચારો હામિદ, પણ એને મદદની બદલે શું થયું કે બટરફ્લાય હવે કોઈ દી ઉડી નહીં શકે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. જો હમીદ લાઉડ, હમીદને શું ગમતું હતું? પહેલો જ વર્ડ છે હમીદ લાઉડ કેટરપિલર્સ. કેટરપિલર્સ. હમીદ યુઝડ સીઝર. શું લઈ આવ્યો? સીઝર લઈ આવ્યો ને, જો આ રહ્યું એ લખ્યું છે. સીઝર, SCISSOR. સીઝર એટલે કાતર. ધ કેટરપિલર હેડ ટુ કેટરપિલરે શું કર્યું એને તો અહીંયા લખેલું છે. જો ધ કેટરપિલર હેડ ટુ ખાલી જગ્યા ટુ ગેટ આઉટ ઓફ ધ કુકૂન. બટરફ્લાય. કોને? તો કે બટરફ્લાયને. ધ બટરફ્લાય હેડ કેવી બોડી હતી એની? જો અહીંયા લખેલું છે કે એના વિંગ્સ છે એકદમ નાના હતા. પફી બોડી અને સ્મોલ વિંગ્સ. પફી બોડી હતી હજી એની, અને વિંગ્સ કેવા હતા? તો કે નાના હતા, સ્મોલ વિંગ્સ. હુ ફાઉન્ડ અ કેટરપિલર. કેટરપિલર કોણ ગોતી આવ્યું? તો કે હામિદ. વાય ડીડ હામિદ કટ ધ કુકૂન? તો કે એને બટરફ્લાય ગમતી હતી એટલે. ડીડ હામિદ હેલ્પ ધ કેટરપિલર? હામિદે કેટરપિલરની હેલ્પ કરી? નો. હાઉ વોઝ ધ બટરફ્લાય વેન ઇટ ગોટ આઉટ ઓફ ધ કોકોન? બટરફ્લાય કેવું હતું જ્યારે એમાંથી બહાર નીકળ્યું? તો કે એની બોડી એક પફી હતી અને વિંગ્સ હતા એ કેવા હતા? તો કે સ્મોલ. હુ સ્ટોપ હામિદ? હામિદને કોને રોક્યો કાપવાથી? તો કે અપ્પાએ. અ કેટરપિલર મેક્સ અ કુકૂન ટુ બીકમ અ બટરફ્લાય. ઇટ ઇઝ લાઇક અ કવર અરાઉન્ડ ઇટ. જો આ કેટરપિલર છે અ બટરફ્લાય કમિંગ આઉટ ઓફ કુકૂન, અને આ કુકૂન છે. તો કેટરપિલર છે ને એ કુકૂન બનાવે કે જેથી બટરફ્લાયમાંથી બહાર નીકળી શકે. બરાબર, એવી રીતે. હવે જો રીડ ધ પેસેજ. ટોડ રોક
લુક એટ ધ પિક્ચર. ડઝન્ટ ઇટ લુક લાઇક અ જાયન્ટ ફ્રોગ? તમને આ પિક્ચર જોવા ચિત્રમાં તમને એમ લાગે મોટો દેડકો ઊભો છે. ઇટ ઇઝ નોટ ફ્રોગ. એ દેડકો નથી. ઇટ ઇઝ અ રોક. એ એક મોટો પથ્થર છે. ઇટ ઇઝ કોલ્ડ ટોડ રોક. એને ટોડ રોક કહેવાય છે. ટોડ ઇઝ લાઇક અ ફ્રોગ. ટોડ એટલે દેડકો. ટોડ રોક ઇઝ ઇન માઉન્ટ આબુ, સાઉથ ઓફ નકી લેક. હવે ટોડ રોક ક્યાં આવેલો છે? તો કે માઉન્ટ આબુમાં આવેલો છે, નકી લેક પાસે. વી કેન ગો ટુ માઉન્ટ આબુ બાય કાર ઓર બસ. આપણે માઉન્ટ આબુ છે કાર અથવા બસમાં જઈ શકીએ. ઇટ લુક્સ લાઇક અ બિગ ફ્રોગ અબાઉટ ટુ જમ્પ ઇન ટુ ધ વોટર ઓફ નકી લેક. જાણે એક મોટો દેડકો છે નકી લેકમાં કૂદકો મારતો એવો સીન ક્રિએટ થાય છે. ઇફ વી ક્લાઇમ્બ અપ ધ રોક વી સી ધ વન્ડરફુલ ગ્રીન બ્યુટી ઓફ ધ હિલ્સ. આપણે જો એની ઉપર ચડીએ ને તો એકદમ આજુબાજુ આપણને ગ્રીનરી બધી દેખાય. It is incredible to imagine you are standing on top of giant frog, but Toad Rock is not easy to climb. પણ આ પથ્થરને ચડવો એટલો ઇઝી હોતો નથી. There are 250 steps to reach the top. ઉપર સુધી પહોંચતા ત્યાં 250 સ્ટેપ છે, 250 પગથિયા છે. People walk up to experience peace and calm. Some find it too difficult and give up. ઘણા લોકો ચડતા જ અઘરું લાગે છે એટલે મૂકી દે છે ચડવાનું. ઓલ્ડ પીપલ એન્ડ યંગ ચિલ્ડ્રન શુડ ટેક એક્સ્ટ્રા કેર. ઘરડા માણસો અને નાના છોકરા ઓછા ચડી શકે. યુ શુડ ઓલવેઝ કેરી ઇનફ વોટર એન્ડ સ્નેક ફોર ધ વે. જો તમે ત્યાં ક્યારેય જાઓ અને ટોડ રોક ચડવા જાઓ ત્યારે ભેગું પાણી અને નાસ્તો સાથે રાખવાનો. અ ટોડ ઇઝ લાઇક અ ફ્રોગ. કેના જેવો લાગે છે? ફ્રોગ જેવો. વાય ઇઝ ધ નેમ ઓફ ધીસ પ્લેસ ટોડ રોક? તો કેમ કે ટોડ લાઇક ફ્રોગ એટલે. હાઉ કેન વી રીચ માઉન્ટ આબુ? તો કે બાય કાર અથવા બાય બસ. વેર ડુ યુ ફીલ પીસ એન્ડ કામ? આસ્ક અ ફ્રેન્ડ ઓલ્સો. હવે જો અહીંયા તમારું નામ, યોર નેમ લખવાનું. તમને કઈ જગ્યાએ શાંતિ ને સુકૂન મળે છે એ જગ્યાનું નામ તમારે અહીંયા લખવાનું. પછી તમારા ફ્રેન્ડનું નામ લખવાનું. એને કઈ જગ્યાએ શાંતિવાળી લાગે છે એનું નામ અહીંયા લખવાનું. ઓકે. એક્સપિરિયન્સ ધ ફન એન્ડ એડવેન્ચર. જો a poster may tell us about new places and how to visit them. Here is an incomplete poster. એક incomplete poster આપેલું છે, તમારે ટોડ રોક વિશે ફીલ કરવાનું છે. જેમ કે જો વિઝિટ ટુ ટોડ રોક, ધ ક્રાઉન ઓફ માઉન્ટ આબુ. વેર ઇઝ ઇટ? ક્યાં આવેલું છે? તો તમારે એ લખવાનું નકી લેક પાસે. વોટ વિલ યુ કેરી? તમારે સાથે શું લઈને જવાનું? તો કે વોટર ને સ્નેક્સ. હાઉ વિલ યુ રીચ? તમે ત્યાં કઈ રીતે પહોંચી શકો? તો કે બાય કાર ઓર બાય બસ. ડ્રો ઓર પેસ્ટ પિક્ચર ઓફ ટોડ રોક. હવે તમારે તમારી મેળેમાંથી જોઈ અને અહીંયા ટોડ રોકનું સરસ મજાનું ચિત્ર દોરવાનું. રાઇટ કરેક્ટ ઓપ્શન ઇન ધ બોક્સ. જો આઈ હેવ અ થીક કોટ ઓફ ફર એન્ડ લેયર ઓફ ફેટ અંડર માય સ્કીન ટુ સર્વાઈવ ઇન ધ સ્નો. બરફથી બચવા માટે મારે એકદમ જાડી ચામડી હોય છે. તો આમાંથી શું આવશે તમારે ગોતવાનું? તો કે એ છે ક્યાં આવશે? અહીંયા આવશે. જો આ વ્હાઈટ ભાલુ. આઈ હડલ ટુ કીપ વોર્મ ઇન ધ કોડ. આઈ ઇટ અ લોટ ટુ સ્ટોર ફેટ ફોર હાઇબ્રેશન. માય હમ્પ હેલ્પ્સ ઇન સ્ટોરિંગ ફેટ. આઈ કેન બ્રેથ વિથ માય સ્કીન ઇન વોટર એન્ડ વિથ માય લંગ્સ ઓન લેન્ડ. તો એ શું, એમાં શું આવશે? તો કે અહીંયા ઈ આવશે સ્નેકમાં. આ આવશે કેમલમાં, ડી. બરાબર. હવે બાકીનું તમે ફાઇન્ડ આઉટ કરીને મને કમેન્ટમાં જણાવજો. સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સીસ. યુઝ ધ વર્ડ ગિવન બિલો. જો અહીંયા એક પિક્ચર સરસ મજાનું આપેલું છે કે મલિક નામનો છોકરો, નામ પણ આપેલા છે, પહાડ ઉપર ચડે છે. માલા નામની છોકરી પાસે 2 ફુગ્ગા છે. શરીફા છે એ ડોગ સાથે રમે છે. જોન સાયકલ ચલાવે છે. રાજુ નદીમાં તરે છે. દેવી અહીંયા ઊભી છે. બાબુ ઝાડ ઉપર ચડીને બેઠો છે. અરુણ છે ઊંટની સવારી કરે છે. હવે જો તમારે અહીંયા લખવાનું છે સેન્ટેન્સ. ધ ચિલ્ડ્રન આર હેવિંગ ફન. પછી રાઇડિંગ કોણ કરે છે? તો કે જોન ઇઝ રાઇડિંગ. પછી પ્લેઇંગ, રમે છે કોણ? તો આર્યુ. શરીફા ઇઝ પ્લેઇંગ વિથ હર ડોગ. પછી ફ્લાઇંગ, ઉડે છે કોણ? સિટિંગ, બેઠું છે કોણ? આ ડોગ. ડોગ વિશે લખવાનું. બોલ વિશે લખવાનું. ક્લાઇમ્બિંગ, ચડે છે કોણ? તો આર્યુ છે મલિક ઇઝ ક્લાઇમ્બિંગ. એવી રીતે તમારે સેન્ટેન્સ બનાવવાના છે. ઓકે.
Language function. Read the sentence given below. They describe the map of a school. જો the garden is between the school building and the playground. Garden ક્યાં છે? તો સ્કૂલ બિલ્ડિંગ ને પ્લેગ્રાઉન્ડની વચ્ચે. Students walk from the school building to the kitchen shed in the recess. They pass the garden before they reach the kitchen shed. We reach the toilets only after we cross the playground. ટૂંકમાં સ્કૂલમાં કઈ પ્લેસીસ, કઈ જગ્યા ક્યાં છે એનું આખું મેપની જેમ લખેલું છે. There are 2 trees near the kitchen shed. Students sit under the trees on the playground. બરાબર. હવે જો અહીંયા આખો મેપ જેવું આપેલું છે કે અહીંયા ટોયલેટ છે, અહીંયા આખું પ્લેગ્રાઉન્ડ છે, અહીંયા 2 ઝાડ છે, અહીંયા ગાર્ડન છે, અહીંયા સ્કૂલની બિલ્ડિંગ છે, અહીંયા સ્કૂલની એન્ટ્રી છે, અહીંયાથી જવાનું સ્કૂલમાં, અહીંયા પાર્કિંગ છે અને અહીંયા કિચન શેડ છે. બરાબર. આ રીતે આખો નકશો છે. હવે મેપ ઉપરથી જો ધ પાર્કિંગ ક્યાં છે? ધ સ્કૂલ એન્ટ્રી એન્ડ ધ કિચન. પાર્કિંગ ક્યાં છે? સ્કૂલ એન્ટ્રી ને કિચનની વચ્ચે, એટલે બિટવીન, એ બંનેની વચ્ચે છે. સ્ટુડન્ટ સીટ, ખાલી જગ્યા ધ ટ્રીસ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. સ્ટુડન્ટ સીટ અંડર ધ ટ્રી, ઝાડ નીચે છોકરાઓ બેસે છે. વેન વી એન્ટર ધ સ્કૂલ ધ ગાર્ડન કમ્સ, જ્યારે આપણે એન્ટર કરીએ ગાર્ડન્સ કમ આફ્ટર ધ પ્લેગ્રાઉન્ડ. ગાર્ડન ક્યારે આવે છે? તો કે આફ્ટર કે નિયર, શું આવશે કે એટ. ધ ગાર્ડન કમ્સ બિફોર ધ પ્લેગ્રાઉન્ડ. યુ આર ઓન ધ પ્લેગ્રાઉન્ડ મીન્સ યુ આર નોટ એટ ધ સ્કૂલ એન્ટ્રી. વી રીચ ધ કિચન શેડ આફ્ટર પાર્કિંગ કી. બરાબર. આવી રીતે. હવે સ્ટડી ધ પિક્ચર એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. એનિમલ મ્યુઝિકલ કોન્સર્ટ. જો એનિમલનો મ્યુઝિકલ કોન્સર્ટ છે. તમે જોશો, જો કાગડો છે માઇકમાં કંઈક ગાય છે, જીરાફભાઈ પણ માઇક પાસે ઊભા છે. બરાબર. હાથી છે હાર્મોનિયમ પાસે ઊભા છે, વાંદરો છે એ ઢોલ વજાવે છે. બરાબર. પછી આ ગધેડો છે એ શરણાઈ વગાડે છે, અને અહીંયા બધા ઓડિયન્સ, વાઘ છે, સિંહ છે, પછી રાઈનો છે, એ બધા જોવા બેઠા છે, સસલું છે. તો જો ધ જીરાફ, મંકી, ક્રો એન્ડ કેમલ આર ઓન ધ સ્ટેજ. એ બધા ક્યાં છે? સ્ટેજની ઉપર છે આ બધા. ધ પીગ ઇઝ સ્ટેન્ડિંગ. પીગ ક્યાં બેઠું છે? પીગ ઇઝ સ્ટેન્ડિંગ. ધ કેમલ એન્ડ ધ ડોંકી. કેમલ ને ડોંકીની વચ્ચે, એટલે કે બિટવીન. પીગ બંનેની વચ્ચે બેઠું છે. ધ ફોક્સ ઇઝ સ્ટેન્ડિંગ. ફોક્સ ક્યાં બેઠું છે? ફોક્સ ઇઝ સ્ટેન્ડિંગ. ખાલી જગ્યા ધ હોર્સ. હોર્સની બાજુમાં, હોર્સની નિયર, બાજુમાં બેઠું છે, ઊભું છે. ધ કેમલ ઇઝ નોટ સ્ટેન્ડિંગ. ધ કેમલ ઇઝ નોટ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ, અથવા તો બિહાઇન્ડ ધ હોર્સ. ઓકે. સર્કલ ધ ફોલોઈંગ વર્ડ્સ. તમારે વર્ડ ગોતીને સર્કલ કરવાનો. જેમ કે જો કોન્સર્ટનો એક ગોતીને આપેલો છે, પછી કેટનો ગોતવાનો, ચલો CAT કેટ, CAT કેટ આર્યો. પછી મંકીનો ગોતવાનો MONKEY. ટોડનો ગોતવાનો TOAD. અને લાસ્ટ છે જાયન્ટનો આર્યો. બરાબર. આ રીતે વર્ડ ગોતવાના. જો રિયર એ જાડાવડા સ્પેલિંગ છે, લાયનનો સ્પેલિંગ છે, આ પફીનો PUFFY. પછી આ કેનો સ્પેલિંગ છે? W પરથી શરૂ થાય છે, વિંગ્સ. પછી આ S ઉપરથી શરૂ થાય છે, સ્મોલ. અને લિક્વિડ. આડાવડા છે, તમારે કરેક્ટ કરવાના છે. યુઝ અ ડિક્શનરી એન્ડ મેચ ધ ફોલોઈંગ. જેમ કે અ વેબ. વેબ કોનું હોય? સ્પાઈડરનું. ઝાડુ કોનું હોય? સ્પાઈડરનું. તો સેકન્ડમાં આવશે D. ડેન. ગુફા કોની હોય? તો કે લાયનની. થર્ડમાં આવશે E. પછી નેસ્ટ. માળો કોનો હોય? તો કે પક્ષીનો. તો 5માં આવશે C. પછી બ્યુરો કોનું હોય? તો કે આમ ખાડો ખોદીને, તો કે રેબિટનું હોય, એટલે એમાં આવશે B. અને હાઈવમાં આવશે બીસ. ફર્સ્ટમાં શું આવશે? તો કે B. અને અહીંયા આવશે હાઈવમાં આવશે A. ઓકે. ચલો. તો અહીંયા તમારું જો અહીંયા સ્ટડી ધ પિક્ચર ઓફ ધ 2 ટ્રીઝ. જો 2 ઝાડ આપેલા છે, જે એક હેપી છે અને એક સેડ છે, દેખાય છે? એના વિશે તમારે વાક્યો બનાવવાના છે. અને બસ અહીંયા જ તમારું આ યુનિટ છે પૂરું થાય છે. તો ફરી પાછા આપણે 5મા યુનિટમાં મળીશું. ત્યાં સુધી નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, અને આગળના 3 યુનિટ પણ તમને પ્લેલિસ્ટમાં મળી જશે. ચલો, થેન્ક યુ, બાય બાય.